સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં। દોસ્તો વાગી ગયા છે 11 ને આપણે જે 11 વાગે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે આપણે ત્યાં ભમરિયા કૂવામાં રોટલા પધરાવી અને વરસાદની આગાહી કરવાની છે। જે વર્ષોથી આ જૂની પરંપરા મુજબ આપણે ભમરિયા કૂવામાં રોટલા પધરાવી અને વરસાદની આગાહી આપણે નક્કી કરવામાં આવે છે। તો બન્યા રહ્યો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ। દોસ્તો વર્ષી જૂની પરંપરા જે સતવારા સમાજના ઘરે રોટલા કરવામાં આવે છે ને એમ દોસ્તો નાગરની કારીગરી દેખાડું એ આધાર છે તે રાખતા હોય છે અને મુખ્યત્વે આ જે સંસ્કૃતિ આ જે પરંપરા છે તેમનો જે ખેતીનો જે આધાર છે એ આ આંબળા ગામની જે આગાહી છે તેમના ઉપર હોય છે। રોહિત પંડ્યા સાથે સંજય મોરદિયા, વન ગુજરાતી મીડિયા, જામનગર। અને અમારા ગામના સીમાડા અંદર જે દેવસ્થાના હોય એને નારિયેળ ધજા ચડાવીને અમે આ માતાજીને નૈવેદ્ય ચડાવી અને રોટલા નાખી અને આ પરંપરા આવે છે હાલે આ 400 વર્ષની। અત્યારે દોસ્તો આપણે ઓલરેડી પહોંચી ગયા છે જ્યાં સતવારા સમાજના ઘરે રોટલા કરાય છે। ત્યાં આપણે જે ભાઈના ઘરે આપણે રોટલા કરવાના છે ત્યાં આપણે ઓલરેડી પહોંચી ગયા છે। ત્યાં એક બાપા છે, બાપા આપણે ઇન્ટરવ્યૂ લઈ। બાપા તમારે કેટલા વર્ષો જૂની પરંપરા છે? 400 વર્ષ થઈ ગયા। 500 વર્ષ તો ગામ વહી હોય ને થઈ ગયા। 8 મહિનાના પહેલે સોમવારે રોટલા નાખે અને પછી અમારા ઘરેથી ઘડે છે રોટલા અને પછી વાણંદ લેવા આવે। વાણંદ લઈને પછી અહીંયા ભમરિયા કૂવાએ જાય પછી અહીંયા નવરાવીને દરબારના છોકરા નાખે। તો દોસ્તો જે રોટલો છે લઈને દોસ્તો માત્ર ભમરિયા કૂવા પાસે ગાજતે વાજતે લઈ જવામાં આવે છે અને માર્ગદર્શન તમને દેખાડું। અત્યારે દોસ્તો આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિર પાસે। હનુમાન દાદાની અહીંયા ધજા ચડાવી અને આગળની કાર્યવાહી ચાલુ છે। અત્યારે દોસ્તો વારણ સમાજનો દીકરો રોટલા લઈને ભમરિયા કૂવા પાસે ઓલરેડી પહોંચી ગયો છે। અત્યારે દોસ્તો ભમરિયા કૂવા પાસે પબ્લિક તમે ખાલી જોઈ શકો છો। એટલી બધી ભીડ જામી છે ને તમે વાત ના પૂછો। તો ધ્યાન રાખી એમાં કઈ ધજાની ધ્યાન ઉપર રહી જાય સાફ કરી જ્યારે ઢગે પાછા રોટલા નાખી દે બીજેથી કાઢી લેવાય એટલે આવી
ના રોટલા સારામાં સારા 8મા મહિનામાં અને સારામાં સારા બન્યા છે. ઉગમણી કોર જરાક હાઈલા છે એટલે સારું કહેવાય. એટલે કે નબળું આ વરસ એટલે 2 મહિના વયા ગયા અને આ વર્ષે પાછતરા વરસાદ થાય અને ડેમ નદી નાળા અને બધો પણ આ તો પરંપરા ઘણા વર્ષોથી છે ભાઈ. અમને અમારા વડીલો બધા કહેતા, અમને પછી આની ખબર ન હોય ને. અમારી મારી 8 વર્ષની એની પહેલા પરંપરા હાઈલા આવે એમને કહેતા બધા કહેતા હોય. કઈ રીતની પરંપરા છે આખી પરંપરા હવે એ મુખ્ય હું ભૂલી રોલથી આવ્યો જાવ રોટલા જોવા માટે ધક્કો ખાતો છે અને બધીનું કેવું એમ થાય કે રોટલા સારા ઉગમણી સાઈડમાં ગયા અને વરસાદ બહુ સારો થાય પણ મહા વરસાદ છે એમ કે સારું છે. આ લોકોનો જૂનો અનુભવ છે, ઘણા વર્ષો ત્યાં બધા જોઈએ છે. આપણે પેલી પણ આ બધું માહોલ જોયો પણ બધે કેવું એમ થાય કે વરસાદ સારા થાય એમ. હાલો, હું જામનગર જિલ્લાનું ફલાની બાજુમાં ખિલોસ ગામથી આવું છું. 3 વર્ષ ત્યાં રોટલા જોવા આવું છું. બહુ સારા રોટલા પડ્યા, વચ્ચોવચ ગયા, ઉગમણી સાઈડ લીધી છે અને વ્યવસ્થિત વરસ સારું દેખાય છે અને સારું થશે. વેરાય માતાજીની જય. તો દોસ્તો તમે આગળ જેમ જોયું વર્ષો જૂની પરંપરા મુજબ જામનગર જિલ્લાના આમરા ગામમાં વર્ષો 400 થી 500 વર્ષ જૂની પરંપરા મુજબ ભમરિયા કૂવામાં રોટલા પધરાવવામાં આવે છે. અને જેમ તમે આગળ વિડીયોમાં જોયું એવી જ રીતે દોસ્તો અને વરસાદનો ઉતારો નક્કી કરવામાં આવે છે. તો દોસ્તો અહીંયા હાલ તમે પબ્લિક જોઈ લ્યો અને આખું દોસ્તો ગામ સમાજ ભેગું થઈ અને ભમરિયા કૂવામાં રોટલો પધરાવી અને નક્કી કરવામાં આવે છે. અને દોસ્તો આપને અહીંયા આપણા મામા ભેગા અને રામજીભાઈ ભેગા થઈ ગયા છે. આપને દોસ્તો આપના જે ખુમાના ગામમાં પક્ષી ઘર ચલાવે છે. તો દોસ્તો તમે વિડીયોમાં જેમ આગળ જોયું વર્ષો જૂની પરંપરા મુજબ રોટલા ભમરિયા કૂવામાં પધરાવી અને તારણ કાઢવામાં આવ્યું હતું. એમાં જે આગળ તમને લોકો વિડીયોમાં દેખાડી જશે કે આગલા ગઈઢાઓનું અનુમાન કઈ રીતે કાઢ્યું આખો વિડીયો જોઈ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. તો મળીએ દોસ્તો કાલ સવારે નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે. મહાદેવ.